બચ્ચાનો જન્મ વન વિભાગની વિશેષ ટીમ દ્વારા માદા ઘોરાડ અને નવજાત બચ્ચાનું સઘન નિરીક્ષણ શરૂ કરાયું. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ઘોરાડ પક્ષીના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવન સંરક્ષણના ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. રાજ્યના પર્યાવરણ મંત્રીએ આ ઘટનાને ઐતિહાસિક સફળતા ગણાવીને વન વિભાગના અથાગ પ્રયત્નોને બિરદાવ્યા છે. અતિ દુર્લભ પક્ષીની વસ્તીમાં થયેલો આ કુદરતી વધારો સૂચવે છે કે કચ્છનું ભૌગોલિક વાતાવરણ ફરી એકવાર આ પ્રજાતિના સંવર્ધન માટે અનુકૂળ બની રહ્યું છે. આ મહત્વપૂર્ણ ઘટનાના વિશ્લેષણમાં જણાવાયું છે કે વન વિભાગની વિશેષ દેખરેખ ટીમ હાલમાં માદા ઘોરાડ અને તેના નવજાત બચ્ચાનું સતત નિરીક્ષણ કરી રહી છે. આ પ્રજાતિ વિશ્વભરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં બચી હોવાથી તેનું સંરક્ષણ અત્યંત જટિલ અને પડકારજનક કાર્ય છે. નિષ્ણાતો માને છે કે કૃત્રિમ સંવર્ધન કેન્દ્રો અને કુદરતી આવાસના રક્ષણ માટે લેવામાં આવેલા સઘન પગલાઓને કારણે જ 10 વર્ષ પછી આ સફળતા પ્રાપ્ત થઈ છે, જે આગામી સમયમાં પક્ષીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આશાનું કિરણ જન્માવે છે. રાજ્યના પંક્ષી છે અને ગુજરાતમાં પણ બન્ની ગ્રાસલેન્ડમાં નલિયા સેન્ચુરીમાં આ વિચરણ કરે છે. હાલમાં આ પક્ષીની સંખ્યા ઘટતી થઈ ગઈ હતી અને એની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવેલ અને હાલમાં જ આ ભારત સરકાર, રાજ્ય સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી જમ્પ સ્ટાર્ટ પદ્ધતિ દ્વારા આપણે એક ફર્ટાઇલ એગ મળ્યા હતા, જે અહીંયાની ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ દ્વારા એને હેચ કર્યા છે અને હેચ કરીને એક બચ્ચાનું જન્મ થયું છે. એ બચ્ચા સ્વસ્થ છે અને સારી રીતે હરીફરી રહેલ છે.